કેમ છો મિત્રો? સૌ મજામાં? આજે મારો વિષય છે કે આઈકેએસ શું છે. માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય શિક્ષકો, સૌને મારા નમસ્કાર. પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહી છીએ જે આઈકેએસ છે. આઈકેએસ એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. એ માત્ર એક અભ્યાસ નથી પણ ભારતની આત્મા છે. આઈકેએસ એટલે શું? આઈકેએસ એટલે હજારો વર્ષોમાં વિકસિત થયેલું ભારતીય જ્ઞાન, વિચારો, જીવન દ્રષ્ટિ અને પ્રયોગાત્મક વિદ્યા. આ જ્ઞાન માત્ર પુસ્તકમાં બંધ નથી, જીવન જીવતું રહ્યું છે. દુર્ભાગ્ય છે કે આપણે પશ્ચિમી શિક્ષણ શીખતા શીખતા પોતાનું જ્ઞાન ભૂલતા ગયા છીએ અને આઈકેએસ એ ભૂલ સુધારવાનો પ્રયાસ છે. ભારતીય જ્ઞાન પરંપરા કોઈ એક યુગની ઉપજ નથી. વેદો, ઉપનિષદો, પુરાણો, દર્શનશાસ્ત્ર, બૌદ્ધ, જૈન પરંપરા અને લોકજ્ઞાન આ બધું આઈકેએસના ભાગ છે. ભારત વિશ્વનો પહેલો દેશ હતો જ્યાં યુનિવર્સિટીઓ હતી, તક્ષશિલા, નાલંદા, જ્યાં શૂન્યની શોધ થઈ, જ્યાં આયુર્વેદ શસ્ત્રક્રિયા હતી. આ જ્ઞાન શ્રુતિ સમૃદ્ધ નથી પણ ગુરુ શિષ્ય પરંપરાથી સમાજમાં વહેતું રહે છે. આઈકેએસનું મુખ્ય સ્તંભો કયા? કહું તો સમગ્રતા એ ભારતીય જ્ઞાન મન, શરીર, આત્માને અલગ નથી માનતું. ધર્મ, અહીં ધર્મનો અર્થ માત્ર પૂજા નથી પણ કર્તવ્ય અને નૈતિકતા છે. કર્મનો સિદ્ધાંત આપણી ક્રિયા રોજિંદી આપણું ભવિષ્ય ઘડે છે. પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જીવનનું સંતુલન. આઈકેએસ માણસને માત્ર સફળ નહીં, સજ્જન બનાવે છે. તમને સજ્જનનો મતલબ તો ખબર હશે, મારે કહેવાની જરૂર નથી. વિજ્ઞાન, ગણિત અને ખગોળમાં આઈકેએસમાં ઘણા લોકો માને છે કે વિજ્ઞાન પશ્ચિમી ભેટ છે પણ સત્ય કંઈક અલગ છે. ભારતીય ગણિત, શૂન્ય, દશાંશ પદ્ધતિ, પાઈનું મૂલ્ય, ખગોળ વિજ્ઞાન, આર્યભટ્ટ, આપણે આ બધું આપણે 10મા કે 9મામાં ભણ્યા જઈશું. એટલે ગ્રહોની ગતિ, આ બધું આઈકેએસના વૈજ્ઞાનિક સ્વરૂપ છે. આઈકેએસ અંધવિશ્વાસ નથી. આઈકેએસ તર્ક અને પ્રયોગ પર આધારિત છે. આર્ય યોગા, આયુષ્ય, જીવનશૈલી બધું જ આઈકેએસમાં સમજાવવામાં આવે છે. આજના સમયમાં માનસિક તણાવ, ડિપ્રેશન અને જીવનશૈલી રોગો વધી રહ્યા છે. આઈકેએસ પાસે ઉકેલ છે. આયુર્વેદ, યોગા, પ્રાણાયામ, ધ્યાન અને આ બધું જ ક્રિયાઓ આપણા આઈકેએસમાં શીખવવામાં આવે છે. ભારતીય જ્ઞાન રોગ પછી નહીં, રોગ પહેલાં વિચાર કરે છે. શિક્ષણ અને ગુરુકુલ પરંપરા આપણે જોઈએ તો મારો મુખ્ય મુદ્દો, મારો પસંદી મુદ્દો શિક્ષણ અને ગુરુકુલ પરંપરા છે. ગુરુકુલ પદ્ધતિમાં શિક્ષણ મફત હતું. શિક્ષક જીવન ઘડતો હતો, વિદ્યાર્થીઓ શિસ્ત શીખતો હતો. શિક્ષણનો હેતુ હતો કે નોકરી નહીં, વ્યક્તિગત વિકાસ. આઈકેએસ શિક્ષણને મૂલ્ય આધારિત બનાવે છે. આધુનિક શિક્ષણમાં આઈકેએસ એનઈપી 2020 દ્વારા આઈકેએસને વિશેષ સ્થાન મળ્યું છે. આપણે આઈકેએસનો મુખ્ય હેતુ અને તેનો આપણે સ્પષ્ટ જાણીશું તો સ્થાનિક જ્ઞાનનો સમાવેશ. ભારતીય સંદર્ભમાં શિક્ષણ રટણ નહીં પણ વિચાર. આઈકેએસ પર મોડર્ન સાયન્સ બરાબર સસ્ટેનેબલ ફ્યુચર. નિષ્કર્ષમાં ભવિષ્ય માટે આઈકેએસ ખૂબ જ આપણને જરૂર પડવાનું જ છે. આઈકેએસ ભવિષ્ય ઘડવા માટે છે. જો આપણે પોતાની ભાષા, પોતાનું જ્ઞાન અને પોતાની સંસ્કૃતિ સ્વીકારીએ તો ભારત, આપણો દેશ ફક્ત વિશ્વગુરુ કહેવાશે નહીં, તે વિશ્વગુરુ બનશે અને હાસિલ થશે આપણા દેશમાં. આઈકેએસ એટલે પાછા જવું નહીં, આઈકેએસ એટલે આગળ વધવું, જીવનમાં આગળ વધવું, પોતાની ઓળખ સાથે આગળ વધશે. આઈકેએસ એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીયતા વૈશ્વિકતા સુધીની યાત્રા. તો મારો આઈકેએસનો આ વિષય તમને કેવો લાગ્યો?